સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે ભવ કારણ જ્ઞાન અનાદિથી પાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુ નિવાણી સર્વ અપૂર્વ સુહેતુ નમુ ગુરુ રાજપદે ઉર ઉલટ આણી સર્વ અપૂર્વ સુહેતુ નમુ ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર બોધબીજ પ્રાપ્તિ કથન આપણે 119મી કડી આવેલા કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન નિજપદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. શિષ્યને સદગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ ન થયું હોય એવું ભાન આવ્યું અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિશે યથાતથ્ય ભાસ્યું. અનંતકાળથી જે નહોતું સમજાણું એ સમજાણું. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. આ કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. બ્રહ્મચારીજીએ એનું પદ બનાવી દીધું, મંગળાચરણમાં બોલ્યા એ, અને દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. સદગુરુએ અપૂર્વ ઉપકાર કરી આત્માર્થે ઉપદેશ આપ્યો. શિષ્યને આ સમજાણું ને આત્માનું ભાન થયું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. બોધબીજની પ્રાપ્તિ થઈ. હાશકારો થાય કે હાશ બરોબર, બોધ બીજ બી રોપાઈ ગયું. હવે જે નક્કી છૂટવાનો ઇલાયચીનું બી ઉગે ઉગે ને ઉગે. તેથી શિષ્ય ગુરુનો ઉપકાર માને છે. વળી ગુરુનો પ્રભાવ જોતા શિષ્યને ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થઈ. ખેંચાય પછી જ્ઞાન થયા પછી જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ પ્રગટે. શરૂઆતમાં અહોભાવ રૂપે પ્રગટે અને પછી જ્ઞાન થાય પછી અંતરંગથી ભાવ ખીલે. પછી અંતરાત્મા થયા પછી જીવ પરમાત્માની ભક્તિ આરાધના કરવામાં તન્મય થાય. શરૂઆતમાં બહિરાત્મા, પછી ખબર પડી ત્યાગ વૈરાગને લીધે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ પછી એને ખબર પડી. અને જ્યારે એમ થાય હું તો અધમાધમ છું અને મારો ગુરુ કોણ. પછી અંતરાત્મા થાય અને પછી જીવ પરમાત્માની ભક્તિ આરાધના કરવામાં તન્મય થાય. પરાભક્તિનું મૂળ રોપાઈ જાય અને પછી ખીલે. પ્રથમ તો સદગુરુએ જે 6 પદનો ઉપદેશ કર્યો તેનું રહસ્ય પોતાને સમજાયું. તે ઉલ્લાસપૂર્વક ગુરુ પ્રત્યે કઈ બતાવે છે કે જેથી તેમાં કંઈ ભૂલ હોય તો ગુરુ બતાવે. એટલે આત્માના 6 પદની જે શંકા હતી એ 6 પદ પછી શંકાનું સમાધાન કર્યું સદગુરુએ. એટલે એક પછી એક ગાથામાં કહે છે કે આત્મા છે એ પદ વિશે શિષ્ય કહે છે કે સદગુરુના ઉપદેશથી મને આત્માનું અપૂર્વ ભાન થયું. એટલે સંકિત થયું. એમ જાણે સદગુરુ ઉપદેશથી શું જાણે કે હું દેહ નહીં પણ આત્મા છું અને આત્માનો અનુભવ થયો. પ્રથમ તો આત્મા નથી, દેહ તે જ આત્મા એમ માનતો હતો. તેને બદલે જેવું સદગુરુએ કહ્યું તેમજ નિજ પદ નિજ માહી લયું. એટલે પહેલા પદનું સમાધાન થયું. એટલે કે આત્માને જ આત્મા માન્યો, દેહને દેહ માન્યો. દેહમાં આત્માપણાની અને આત્મામાં દેહપણાની માન્યતા દૂર થઈ ગઈ. ઇન્દ્રિયો પ્રાણ વગેરેને આત્મા માનતો હતો તે અજ્ઞાને દૂર થયું. મને દેહાધ્યાસ છૂટી ગયો છે એમ શિષ્ય કહે છે. હવે બીજી ગાથામાં 120માં કે ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. પહેલાં એમ હતું કે આત્મા છે એ સમજાણું પણ નિત્ય છે નથી સમજાતું. હવે અહીંયા બીજી ગાથા એટલે 120મી ગાથામાં એ ખુલાસો છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અજર અમર અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું પાછું. એટલે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અહીંયા આત્મા છે એ હવે આત્મા નિત્ય છે એ સમજાણું એને. બીજા નિત્યપદની પ્રતીતિ કહે છે કે તે અપૂર્વ ભાન થવાથી પોતાનું સ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ જણાયું. હવે વૃદ્ધાવસ્થા મરણ અને નાશ એ દેહના ધર્મ છે એમ સમજાણું. જીવનની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ પહેલાં જીવપદમાં જણાતો હતો. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ ગયો. એટલે ખુલાસો કે છે કે આત્મા અજર અમર અવિનાશી ચૈતન્ય સ્વરૂપ નિત્ય પદાર્થ છે એવી શ્રદ્ધા થઈ છે. તો
તો આ બરોબર છે ને? ગુરુજીને પૂછે છે. દેહને આત્માના ધર્મ ભિન્ન સમજાયા, તેથી જેમ નારિયેળમાં ગોળો જુદો ખખડે તેમ દેહથી આત્મા પર છે તદ્દન ભિન્ન છે એમ અનુભવ થયો છે. આ 120મી કડીમાં કહે છે. એટલે જે એને સમજાણું એ બધું ગુરુ આગળ રજૂ કરે છે, અને પહેલાં પોતાની મેળે જ નિર્ણય લીધો હતો. હવે ગુરુ હા પાડે તો, ગુરુ સિક્કો મારે તો. 121મી કડી પહેલાં કહેતા હતા કે આત્મા છે, નિત્ય છે, બધું બરોબર, પણ કરતાય નહીં હોય અને ભોગતાય નહીં હોય. એટલે કહે છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. 121મી કડી. જ્યાં વિભાવ એટલે મિથ્યા તો વર્તે છે, ત્યાં મુખ્ય નૈતિક કર્મનું કરતાપણું અને ભોગતાપણું છે. આત્મા સભામાં વૃત્તિ વહી, તેથી હવે અકર્તા થયો. પહેલાં પોતે કહેતો હતો કે આત્મા કરતા જ નથી, આત્મા ભોગતા જ નથી. બરોબર. ક્યારે? જ્યારે નિજ સ્વરૂપનો કરતા થાય ત્યારે વિભાવનો કરતા અને વિભાવનો ભોગતા મટી ગયો. હવે કરતા ભોગતા પદ વિશે કહે છે કે જ્યારે આત્મા વિભાવમાં પરિણમે છે ત્યારે કર્મનો કરતા અને કર્મનો ભોગતા થાય છે. એટલે એકાંતે આત્મા કરતાય નથી ને ભોગતાય નથી એમ નહીં. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, તેને અનુસરીને કહે છે કે જો પોતાના સ્વરૂપમાં વૃત્તિ પરિણમે તો કર્મનો કરતા અને ભોગતા થાય નહીં. એ ગુરુજીને ખબર પડી કે હવે શિષ્ય સમજ્યો છે બધું. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. 122મી કડી. અથવા આત્મ પરિણામ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેનો નિર્વિકલ્પ સ્વરૂપે કરતા ભોગતા થયો. એટલે વિભાવથી આત્મા વ્યવહારનોય કરતા ને ભોગતા છે, પણ વિભાવ વયો ગયો ને સ્વભાવમાં આવ્યો એટલે હવે ખાલી નિજ સ્વરૂપનો કરતા ભોગતા થયો. એટલે કરતા છે નથી, ભોગતા નથી, અને કરતા છે અને ભોગતા છે. એટલે એકાંતવાદ નથી. કયા દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તેને અનુસરીને આત્મા કરતા પણ છે અને કરતા નથી, આત્મા ભોગતાય છે જો વિભાવમાં હોય તો, અને પછી સ્વભાવમાં આવી ગયો તો નિજ સ્વરૂપનો ભોગતા છે. એમ કર્મનો કરતા ભોગતા થતો નથી ત્યારે આત્મામાં તો પરિણમે, તેથી સ્વભાવનો કરતા કહેવાય, અને આત્માના સુખનો જ ભોગતા પણ કહેવાય. સિદ્ધ ભગવાન પોતાના સ્વરૂપની અપેક્ષાએ કરતા કહેવાય છે, અને કર્મ વગેરે પરની અપેક્ષાએ અકર્તા થઈ ગયા. આત્મજ્ઞાન થતાં વૃત્તિ આત્મા સ્થિર થવાથી એ સિદ્ધ દશાનો અનુભવ અંશે થયો. અંશ હોય यहाँ અવિનાશી, પૂતગલ જાલ તમાસી. ક્યાં તારું ગુપ્તપણે રહેવું થયું હતું? એ સર્વગુણાન સમ્યકત્વ. એટલે સિદ્ધના જીવને જે સુખ અનુભવાય છે એ સમકીતીને અનુભવાય, અંશે ખબર પડે. આત્માના અનુભવમાં મારે કરવું છે, મેં કર્યું, મેં ભોગ્યું એવા વિકલ્પો હવે થતા નથી. કેમ? હવે વિભાવનો કરતા ને વિભાવનો ભોગતા મટી ગયો. સહેજે આત્મામાં પરિણમન થાય છે. આત્મા શુદ્ધ થયો પછી તેના પરિણામ પણ શુદ્ધ ચેતનારૂપ થાય છે. તે શુદ્ધ ચેતનાનો કરતા અને ભોગતા કહેવાય છે. પોતાના શુદ્ધ ચેતનને ભોગવે છે ત્યાં હું કરું છું, હું ભોગવું છું એવા વિકલ્પ નથી. એટલે અહમભાવ ગયો, મમત્વભાવ ગયો, અને અહમભાવ મમત્વભાવ જાય તો સ્વસ્વભાવરૂપ મોક્ષ પ્રગટે. સહેજે પરિણમન થયા કરે છે. મોક્ષમાં પણ કાલ દ્રવ્યને આધારે આત્મામાં સમયે સમયે પરિણમે છે. કે કુટસ્થ નથી, સમયે સમયે જ્ઞાનરૂપ પર્યાય બદલે, પણ બધા હવે શુદ્ધ પર્યાય છે. એ પરિણમન નિર્વિકલ્પણે થયા કરે છે. એટલે કશાયની ચિકાશ નથી, એટલે કર્મબંધ નથી. બીજા દ્રવ્યો પોતપોતામાં પરિણમે છે તેમ શુદ્ધ ચેતના રૂપે પરિણમે છે ત્યારે નિર્વિકલ્પ દશા હોય છે. એટલે ગોપાલદેવ કહ્યું ને 128માં કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. શૂન્યતા એટલે શું? નિર્વિચાર દશા. એટલે વિચાર નહીં એમ નહીં, વિચાર તો હોય જ, ઉપયોગ લક્ષણ છે, પણ હવે સંકલ્પ વિકલ્પ નથી થતા. કેમ? કે રાગ દ્વેષ નથી થતા. 123મી કડી. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આત્માનું શુદ્ધ પદ તે જ મોક્ષ, અને જેથી તે પમાય તે મોક્ષનો માર્ગ. એટલે શુદ્ધતાનો માર્ગ એ મોક્ષનો માર્ગ. અનંતકાલથી જીવ અશુદ્ધતાને સંસારને માર્ગે છે. શ્રી સદગુરુએ કૃપા કરીને નિર્ગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. મોક્ષ અને મોક્ષનો ઉપાય સમજાયો તે વિશે ટૂંકમાં કહે છે કે આત્મા કર્મથી મલિન દેખાય છે, તે મલિનતા દૂર થાય તે જ મોક્ષ.
એટલે પહેલાં શિષ્ય કહેતો હતો આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કરતા નથી, આત્મા ભોગતા નથી, મોક્ષ નથી ને મોક્ષનો ઉપાય નથી, મોક્ષ છે તો પણ. એક પછી એક પદ એને સમજાતા ગયા. એમ હવે અહીંયા ખુલાસો કરે છે કે આત્મા આમ, આત્માનું નિત્યત્વ આમ, કરતા ભોગતો પણ અપેક્ષાએ, મોક્ષ અને મોક્ષનો ઉપાય આ છે. આત્માની શુદ્ધતા જે રીતે થાય તે મોક્ષનો ઉપાય છે, અને જે મલિનતા દૂર થઈ ગઈ એ જ મોક્ષ છે. જે રસ્તે દૂર થઈ ગઈ એ મોક્ષનો માર્ગ. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રની નિર્મળતા થાય તે જ મોક્ષ માર્ગ ભગવાને કહ્યો છે. એ મોક્ષ માર્ગ આપે સમજાયો, સદગુરુ ભગવાને સમજાયો. નિર્ગ્રંથ માર્ગ એટલે નિર્ગ્રંથ ભગવાને કહેલો માર્ગ. નિર્ગ્રંથ માર્ગ એટલે શું? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. બહારથી ગાડી લાડી વાડી અને અંતરંગથી વિષય કશાય બધા જાય, ક્રોધમાન માયેલો જાય. નિર્ગ્રંથ ભગવાને કહેલો માર્ગ, શુદ્ધાત્મ પ્રાપ્તિનો માર્ગ અથવા મોક્ષ માર્ગ જેમ છે તેમ સદગુરુએ સમજાવ્યો. આ જૈન માર્ગ એટલે પહેલાં નિર્ગ્રંથ માર્ગ કહેવાતો, આ વિતરાગનો માર્ગ, આ અરહતનો માર્ગ, કર્મરૂપી શત્રુને હણવાનો માર્ગ. અત્યારે હવે એનું નામ જૈન માર્ગ એમ પડ્યું. સદગુરુનો ઉપકાર માનતા શિષ્ય 6 પદનો સાર કંઈ બતાવ્યો. મને આમ સમજાણું છે કે મારી ભૂલ હોય તો કયો, નહીં તો આ છે તો આ રસ્તે હું હવે સ્વરૂપમાં સ્થિર થઈ જાઉં. 124મી કડી હવે એને અહોભાવ આવે છે કે આ સમજાઈ ગયું. આ 6 પદ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આપણે રોજ નિત્યક્રમમાં બોલીએ છીએ સવારે ને સાંજે. અહો અહો કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્ય યુક્ત સદગુરુ એટલે શ્રી સદગુરુ એટલે આત્મલક્ષ્મીરૂપ શ્રી આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. તમે અહો અહો અને હું પામર અધમધમ. હવે આત્માનું પરમહિત કરનાર સદગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ દર્શાવે છે. એટલે પરાભક્તિએ આ ચડે છે આગળ, અને છેલ્લે પરાભક્તિની પરાકાષ્ઠા એકતા થઈ જશે. સદગુરુના વચનો સાંભળતા એટલે શ્રવણ કરતા, પછી કીર્તન કરતા, પછી ચિંતન કરે પછી સાચું વંદન થાય. એટલે શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, પછી લઘુતા આવી, હવે ક્ષમતાને છેલ્લે એકતા થઈ જાય. પછી આ નવધા ભક્તિ. સદગુરુના વચનો સાંભળતા સાંભળતા આત્માની નિર્મળતા થઈ અને સંકિતનો અપૂર્વ લાભ થયો. પહેલાં બુદ્ધિથી સમજાતું હતું એટલે અહોભાવ આવતો હતો, હવે અનુભવ થયો એટલે કેટલો અહોભાવ આવે. એટલે અહો અહો 2 વાર કહે છે. એ સદગુરુનું સ્વરૂપ કેવું અદ્ભુત હશે એ વિચારતા શિષ્યને અહો અહો એવા ઉદ્ગારો નીકળ્યા. જેમ કોઈ સરોવર પરથી ઠંડો પવન આવીને સ્પર્શે તેથી અનુપમ શાંતિ થાય, તે પરથી આ સરોવર કેવું ઉત્તમ હશે તેનો ખ્યાલ કરાય. પછી તેવી રીતે શિષ્યને સદગુરુના વચનથી અપૂર્વ શાંતિ આવી અને સમજાણું કે આ જ રસ્તો સાચો છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. આત્મા જાગૃત થયો તે પરથી સદગુરુની દશા કેવી શાંત, ગંભીર અને જ્ઞાનયુક્ત હશે તે હવે વિચારે છે. તે દશા શબ્દમાં વર્ણવી ન શકાય તેવી અદ્ભુત હોવાથી અહો અહો એમ આશ્ચર્ય અને પૂજ્યભાવના ઉદ્ગારો વ્યક્ત કર્યા. હવે બોલવું શું? હવે અનુભવાય છે પણ વાણીમાં જેટલું આવે એટલું આવે, કેટલુંક આવે. વળી સદગુરુએ કરેલો ઉપકાર પણ આશ્ચર્યકારી છે. એટલે 2 વાર અહો અહો કહે છે. અહો શ્રી સદગુરુ અને જે ઉપકાર કર્યો એ અહો અહો આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. એટલે સદગુરુએ અહો અહો, સદગુરુનો ઉપકારે અહો અહો. જગતના લોકો કંઈ ને કંઈ શ્વાસથી લેવડ દેવડ કરે છે, પરંતુ સત્પુરુષ તો સંપૂર્ણ સ્વરૂપને પામે છે અને આત્મસુખને પામે છે. તેથી તેમને જગતમાં કંઈ સ્વાર્થ નથી. માત્ર કોઈ જીવ આત્મ સ્વરૂપ પામો એ જ હેતુથી તેમણે ઉપદેશ આપ્યો છે. બદલામાં કંઈ જોતું નથી. ભક્તિનો કરતા જ માટે મારો છે એવી એ સ્પૃહા નથી જેને. આ સદગુરુનું લક્ષણ. એ તો પોતાની કટકી કાઢી લે એમાંથી, દલાલી લે જ. આ દલાલ એવા છે કે દલાલનું કામ કરે છે, આત્મા અને પરમાત્માને એક કરે છે, દલાલી લેતા નથી. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. આ દલાલી ન લે એવા દલાલ છે. આ આત્મસુખને એવો પામ્યા
તેથી તેમને જગતમાં હવે કંઈ સ્વાર્થ નથી. આખું જગત આગળ આવશે એઠવાડ લાગ્યો છે એણે. માત્ર કોઈ જીવ આત્મ સ્વરૂપ પામો એ જ હેતુથી તેમણે ઉપદેશ આપ્યો છે. વળી તેમણે આખા જગતના શિષ્ય થવાની ભાવના કરી છે, તેથી માન રહિત છે. વચનામૃત 21માં કુપોલદેવે કહ્યું છે 97માં બોલો કે આખા જગતના શિષ્ય થવાની જેણે દ્રષ્ટિ વેદી નથી એ સદગુરુ થવાને લાયક નથી. એટલે દાસ નહીં, દાસાનું દાસ આ ભાવ આવે પછી ગુરુ થવાને લાયક બને છે. એટલે ગુરુપદ કેટલું ભારે છે, પણ પોતે કેટલો પોતા કરતાં આગળ છે એની પાસે લઘુ થઈ જાય પછી આખા જગતના દાસરૂપ થવાની ભાવના જાગે, પછી એ ગુરુ થઈ શકે. આખા જગતના શિષ્ય થવાની ભાવના કરી છે, તેથી માન રહિત છે. અને માન નથી એટલે મોક્ષ અહીં જ છે. માન પૂજાર્થે બોલતા નથી, માત્ર ઉદયપૂર્વકે વાણી ખરે છે. એટલે સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી છે. શિષ્ય પહેલાં સાંભળેલ નહોતી. કરુણાના સાગર છે. જ્ઞાની પુરુષનું જીવન બે અર્થે છે, એક તો પૂર્વ પ્રારબ્ધ ભોગવવા માટે અને બીજું જગતના કલ્યાણને અર્થે. એક જ્ઞાની અવતરે શા માટે? એટલે કુપોલદેવે આ સૈદ્ધાંતિક જવાબ આપ્યો છે, પણ આપણે તો એમ જ સમજવાનું કે જન્મ્યાસી ગુરુરાજ જગત હિત કારણે, મારા ઉપકારને અર્થે, મારા ઉદ્ધારને અર્થે જ્ઞાની ગુરુએ જન્મ લીધો છે, અવતર્યા છે, મારા માટે છે. તેથી સાક્ષાત કરુણાની મૂર્તિ છે, કેવળ કરુણા મૂર્તિ છો. તેમનો થોડો પરિચય થયો હોય તો તેમનું આ કરુણા સ્વરૂપ લક્ષ્યમાં આવે કે સર્વજીવ પ્રત્યે કેવી અગાધ કરુણા તેમને છે. એટલે સોનાની મૂર્તિ હોય તો સોનું જ નીકળે, તોડીએ તોય. ચાંદીની મૂર્તિ હોય ચાંદી નીકળે, લાકડાની મૂર્તિ હોય તો લાકડું નીકળે. એમાં કરુણાની મૂર્તિ છે. આ કરુણાનો ધોધ વહે છે. કરુણા સિંધુ અપાર, મહાસાગર દયાનો, દયાસાગર, અમૃત સાગર. સર્વજીવ પ્રત્યે કેવી અગાધ કરુણા હોય છે. સદગુરુનું અદ્ભુત સ્વરૂપ કરુણા, ઉદારતા વિચારી પોતા તરફ જોતા લાગે કે હું કેવો પામર છું, હું તળિયે બેઠો છું ને તમે ટોચે શિખરે છો. પ્રીતમદાસ કહે છે કે આપણે બેમાં એક વસ્તુ સરખી છે કે તમારે બધાને ડૂબેલાને તારવાનો અને મારે ડૂબવાનો દાવ. એ જોઈએ કોણ જીતે છે. કે તમે અનંત દયાસાગર છો અને હું અનંત ગુનાનો ભાજન છું. એટલે દ્રઢ ભાજક સરખા છે, ડિનોમિનેટર સરખા છે. હું કેવો પામર છું. સદગુરુ કરુણાથી મને બોધ આપે છે, પરંતુ હું તો અત્યંત પામર છું. યોગ્યતા રહિત સામાન્ય મનુષ્ય છું, છતાં બોધદાન કરી મને આત્મજ્ઞાન પ્રમાણે ઉચ્ચ દશાએ તમે આણ્યો. મહાસાગરના પેડાળમાંથી ચોટી શિખા ખેંચી અને બહાર લાવ્યા. આ ડૂબી મરતો હતો, છતાં બોધદાન કરી મને આત્મજ્ઞાન પ્રમાણે ઉચ્ચ દશાએ આણ્યો. તેથી આપે મારા પર ન મપા એવો ઉપકાર કર્યો. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, અમાપ ઉપકાર કર્યો. તે ઉપકારનું મહત્વ માપવા કે સમજવા જેટલી પણ મારી શક્તિ નથી. સદગુરુનું એક વચન પણ જો યથાર્થ રીતે ગ્રહણ થાય તો ઠેઠ મોક્ષે લઈ જાય. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચનામૃત 212. તેથી સદગુરુની કરુણા અને સદગુરુનો ઉપકાર તો અનંત છે. સત્પુરુષે આપણા પર કરેલો ઉપકાર વિચારવામાં ઘણો લાભ છે. પણ એક જીભે વખાણ કેટલા કરો? 100 જીભે ઓછી પડે. મુખ મેં રસના એક, પ્રીતમદાસ કહે છે, અને ગુરુગુણ અમાપ અનંત. તમારે વખાણ કેવી રીતે કરવા? તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે. સંકિત કરવું છે, સમ્યક દર્શન કરવું છે, બસ એની કરુણા એ ગાયા કરે, ખાલી એ વેદ્યા કરે. ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવમાં આત્મસ્વભાવ પ્રગટે. અનંત કર્મોને ભેખડો તૂટી જાય અને સંકિત થઈ જાય. તેથી સદગુરુનું સ્વરૂપ પણ અદ્ભુત અને તેમણે કરેલો ઉપકાર પણ અદ્ભુત છે. આ સંકિત પ્રાપ્તિનો સહેલામાં સહેલો ઉપાય આ કાળે સદગુરુની ભક્તિ, અહોભાવ. સંસારમાં કોઈ ધંધે લગાડી આપે તો તેનો ઉપકાર જિંદગી સુધી યાદ કરે કે હું બેકાર હતો, તમે મને કામે લગાડેલો અને આણે આજીવિકાનું સાધન મને કરી આપ્યું. તો અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો આવ્યો છે, તે ભ્રમણ કરતો અટકાવ્યો. સદગુરુના યોગથી દિશા ફરી ગઈ. કર્મબંધ કરતો હતો તેથી અટક્યો. બહિર્મુખ હતો તેથી ફરીને અંતર્મુખ થયો. તે ઉપકાર બુદ્ધિથી માપી શકાય નહીં એવો છે.
આ ક્યારે મનાય? જ્યારે સમજે ત્યારે. સમજામણ ઉપકાર શું? એટલે કહે છે કે આ ક્યારે મનાય? પોતાની પામરતાનું ભાન થાય ત્યારે તે પુરુષનો ઉપકાર એને સમજાય. હજી એને મહાત્મ્ય જ નથી વેદાતું, અચિંત્યતું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ પ્રફુલ્લિત ભાવ આવે ત્યારે અહો થાય. પ્રભુશ્રીજી અહો બોલે, સૌભાગભાઈ અંબાલાલભાઈ અહો બોલે અને આપણે બોલીએ. એ તુલસીદાસ રામ બોલે અને આપણે બોલીએ. પ્રભુશ્રીજી રાજ રાજ બોલે અને આપણે બોલીએ. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. 20 દોહરામાં પણ હું પામર શું કરી શકું એ વિચારતા પછી અચિંત્ય તુજ મહાત્મ્યનો એ ખ્યાલ આવે અને પછી એને જે અહોભાવ આવે એ અપૂર્વ આનંદ હોય. પ્રભુતા પામવાનો માર્ગ લઘુતા છે. લઘુતામાં પ્રભુતા. વાસણ ઊણું હોય એટલું પાણી ભરાય, નહીં તો છલકાઈ જાય. પ્રભુજી કહેતા કે અમે બધા મોક્ષોની છેડે જઈને બેઠા છીએ. સારું છે કે કોકે અમારું નામ લઘુરાજ પાડ્યું, કે રત્નરાજ મહારાજે પાડેલું કે નાના રાજ, એટલે સારું છે, અમારે લઘુ જ થવું છે. લઘુતામાં પ્રભુતા બસે. એ લઘુ નામ હતું એટલે પ્રભુ થઈ ગયા પ્રભુ શ્રીજી. અમારું લઘુ નામ સારું છે, તેથી અમે ગમે તેમ બોલીએ તો પણ કંઈ વાંધો નહીં. નાનાને બધી છૂટ હોય. ગુરુ થયા ભારે, બધા ગ્રહમાં સૌથી ભારેમાં ભારે વજનદાર ગ્રહ ગુરુ. ડૂબવાની શક્યતા પૂરી. માનથી ફૂલી ગયો છે, હું જ મોટો ને બાકી બધા નાના એમ માને છે. વિનય આવે તો બીજાના ગુણો દેખાય, નહીં તો પછી દુર્ગુણ જ દેખાય. બુરા બુરા સબકો કહે, બુરા ન દિસે કોઈ, જો ગઢ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. પોતે સૌથી ખરાબમાં ખરાબ, અધમ નહીં, અધમાં અધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. આવું થાય એટલે આ બધા સાધન પછી કામ આવે. એટલે 19મો દોહો પરિણમે પછી આત્મસિદ્ધિ પરિણમે, કેમ કે પછી એને ગુરુ મહાત્મ્ય વેદાય. મોટામાં મોટો દોષ માન છે. હું જાણું છું, હું ડાયો છું એમ માને, તેથી અટકી પડે છે. નથી લઘુતા કે દીનતા, શું કહો પરમ સ્વરૂપ. આ લઘુતા ને દીનતા વ્યવહારમાં નહીં, સત્પુરુષ પાસે, સદગુરુ પાસે. હું પામર શું જાણું, આ થાય પછી એને અહોભાવ પ્રગટે. અને જ્યાં સુધી એમ હોય કે હું જાણું છું, મેં વાંચ્યું છે, હું અભ્યાસી છું, હું ક્ષયોપશ્મી છું, આ અનંતાનંદી કર્મ છે, સત્પુરુષ આગળ આવો ભાવ રહેતો. અને શાસ્ત્રની વાત આગળ લાવે, ગુરુની વાત થતી હોય ત્યારે, સત્સંગની વાત થતી હોય ત્યારે. અને માઠો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. વચનામૃત 661. દેવકુંજ મુનિ માટે પ્રભુજી ઉપર કૃપાલદેવ પત્ર લખ્યો છે. ધારજીભાઈને શાસ્ત્રી અભિનિવેશ વચમાં આવ્યો, પ્રભુજી ન આવ્યા. દેવકુંજ મુનિ આવતો હતો, પણ પ્રભુજીની કૃપાથી સત્સંગના બળે પછી પ્રભુજી જાહેરમાં કહે છે દેવકરણના ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો. પછી પહેલાં ડાયો થતો હતો, પછી એ ડાપણ છોડી દીધું. એને ડાપણ છોડી દે સત્પુરુષ પાસે, પછી ખરું ડાપણ આવે. હું ડાયો છું એમ કરી કોઈ મોક્ષ ગયા નથી. જે લઘુ એટલે નાનો થાય તે જ મોક્ષની બારીમાં બેસી શકે. પોતાની પામરતા સમજે તો સદગુરુના ગુણોનું મહાત્મ્ય સમજાય અને તેમના પ્રત્યે ઉલ્લાસ ભાવ, ભક્તિભાવ પ્રગટે પછી. અને આ થાય ત્યારે જ્ઞાન થાય. એટલે ભક્તિ જ્ઞાનનું કારણ છે અને જ્ઞાન મોક્ષનું કારણ છે. 125મી કડી. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો, વર્તુ ચરણાધીન. એ સફરજન લાવ્યો, એ મીઠાઈ લાવ્યો, એ ફૂલ લાવ્યો, અગરબત્તી ધૂપ લાવ્યો, શું ધરું કે છે. હું પ્રભુના ચરણ આગળ શું ધરું. સદગુરુ તો પરમ નિષ્કામ છે. આપણે જે ધરીએ છીએ ને વ્યવહારે, એ બધું એણે છોડ્યું ત્યારે ભગવાન થયા. આપણે હીરાનો હાર ચડાવીએ ગળે, એણે હાર છોડ્યો પછી જીત્યા. એ પણ આપણે આપણા ખ્યાલનો આરોપણ કરીએ છીએ. હું પ્રભુના ચરણ આગળ શું ધરું. સદગુરુ તો પરમ નિષ્કામ છે. એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે. પણ શિષ્ય ધર્મે શિષ્ય આ વચન કહ્યું, જે જે જગતમાં પદાર્થ છે તે સૌ આત્માની અપેક્ષા નિર્મલ જેવા છે. અને તેની પાસે તો આત્મપદ છે, પૂર્ણપદ છે, શુદ્ધ આત્મપદ છે. તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણથી હું બીજું શું ધરું. હવે એ આત્મા થઈને એણે આત્મા આપણને આપ્યો, આપણે શું ધરવું. જે કંઈ ધરીએ એ બધું આત્માથી તો હીન જ છે, હલકું જ છે. તો હું બધું ધરું શું. એક પ્રભુના ચરણને આધીન વર્તું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ થયો.
હવે એણે કહ્યું છે એ પ્રમાણે હું કરું. આ આજ્ઞા રુચિ સંકિત, અને એના ચરણમાં હું રહું, એના પગ પાસે હું રહું, વૈયાવ જ કરું. બે રીતે દુનિયામાં કોઈ આપણા પર ઉપકાર કરે તો આપણે સામો ઉપકાર કરીએ અને બદલો વાળી દઈએ કે ભાઈ એણે અમને મદદ કરી હતી, આપણે એને ખરે ટાઈમે કામ આવીએ, એટલે બદલો વળી જાય. કોઈ આપણને માન આપે કે હાથ જોડે તો આપણે પણ માન આપીએ અને હાથ જોડીએ, એમ પ્રતિ ઉપકાર કરાય. શિષ્ય વિચારે છે કે સદગુરુ પ્રભુએ મારા પર મહાન ઉપકાર કર્યો, અનંતકાલથી જે વસ્તુ નહોતી મળી એ આપી, તો હવે બદલામાં હું શું આપું, શું પ્રભુ ચરણ કને ધરું? જે કાંઈ વસ્તુ આપે આત્માથી તો એને જ છે, એ તો બધું એણે ફેંકી દીધું છે. અથવા સદગુરુએ જ્ઞાનદાન આપી મને કૃતાર્થ કર્યો તો તેમની આગળ હું શું ભેટ ધરું? પરંતુ આત્મા જાણ્યો પછી જગતની બધી વસ્તુ તુચ્છ લાગે, બધી વસ્તુ પર વૈરાગ્ય. હવે આ શિષ્યને ખબર પડી ગઈ આત્મસિદ્ધના કે આ બધી વસ્તુ તો આત્માથી હીન છે, તમારે ધરવું શું? એટલે હવે વર્તું ચરણાધીન. એક આત્મભાવે જ દર્શન કરવા અને આત્માની શુદ્ધિ કરવી એ જ સદગુરુને પ્રસન્ન કરવાનો ઉપાય છે. વંદે તદગુણ લબ્ધે, સદગુરુના ગુણ પોતામાં આવે તો ગુરુ રાજી થાય કે તું મારા જેવો થઈ જા. તેથી શિષ્ય વિચાર કરે છે કે જગતના બધા પદાર્થો જોતા આત્માથી ચડિયો તો કાંઈ છે જ નહીં. તે આત્મા તો પ્રભુએ જ મને પ્રાપ્ત કરાવ્યો, તો હું આત્મા છું એવું ભાન કરાવ્યું, તેથી આત્મા આપ્યો. તેના સમાન બદલામાં આપી શકાય એવો કોઈ પદાર્થ આ વિશ્વમાં છે નહીં. તમારે આપવું શું? કંઈ આપી શકાય એમ તો નથી, અને તેઓ કોઈ બાહ્ય વસ્તુ તો ઈચ્છતા નથી. મારી આગળ જે બધું છે અપાય એવું, એ બધું બાહ્ય વસ્તુ છે, એને એમાં રસ જ નથી, એ લેવાનાય નથી, એવું ભેટણું સ્વીકારવાનું નથી કાંઈ. ત્યારે કરવું શું? એક ઉપાય છે કે તેઓને પ્રસન્ન કરવા હવે તેમની આજ્ઞામાં વર્તવું, ચરણાધીન, તેમણે કર્યું તેવું આચરણ કરવું, આત્મચારિત્રમાં વર્તવું. એમ પણ અર્થ થાય સિદ્ધાંતની રીતે, પણ બ્રહ્મચારી કહે છે કે સદગુરુની આજ્ઞાએ વર્તવું એ અર્થ અહીં વધારે બંધ બેસે છે. વર્તું ચરણાધીન, એણે જે કહ્યું હોય એ કરવું એટલે રાજી થાય. એને કાંઈ રાજીપો ન રાજીપો એવું કંઈ છે નહીં, પણ એણે કહ્યું એ પ્રમાણે કરીએ તો એના જેવા થાય ને. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. એટલે કહે છે કે સદગુરુની આજ્ઞાએ વર્તવું એ અર્થ અહીં બંધ બેસે છે. જીવોનું કલ્યાણ સદગુરુની આજ્ઞાએ વર્તવાથી જ થાય છે. કેમ? આ તો આગમ વચન છે આચરણ સૂત્રનું કે આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આજ્ઞાનું મહાત્મ્ય સમજાય તો વિચારે કે મારાથી પોતાની મેળે સંસારનો પાર પમાય એમ નથી. આજ્ઞા ઉપાસી જ ત્યારે જ મારું કલ્યાણ થશે. પોતાની મેળે ગમે તેટલું કરે, ભલે આખું જગત વખાણે, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, જીવ ફૂલાશે અને ફાટી જશે. ગોપાલદેવ 729માં કહે છે કુંવરજી આણંદજી ભાવનગરવાળાને કે આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. લોકો ધર્મિષ્ઠ કહે તો શું થાય? લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, લોકોનું સર્ટિફિકેટ કામ આવવાનું નથી, કચેરીમાં અહીં કાજીનો નથી હિસાબ કોડીનો. ત્યાં તમને કેટલા એવોર્ડ મળ્યા, તમે સમારત્ન થયા કે નહીં, તમે વખણાણા કે નહીં, એ કોઈ પૂછવાનું નથી. જગત વખાણતું હોય તો તેથી કંઈ કલ્યાણ નથી. જ્યારે બધેથી વૃત્તિ ઉઠાડી એક આજ્ઞાએ વર્તાશે ત્યારે જ કલ્યાણ થશે. લોકસંજ્ઞાએ તો મેરુ પર્વત જેટલા ઓઘાને મોહપતિ કર્યા, પણ શા કામ? સાધુ તો થયો, ઉપાધ્યાય થયો, આચાર્ય થયો, ગચ્છાધિપતિએ થયો, હવે સાધન બાર અનંત કયો, તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. કેટલી વાર થયો? ઓઘા મોહપતિના મેરુ પર્વત જેટલા ઢગલા થયા. હવે સદગુરુની આજ્ઞાએ સંકિત સહિત થાય તેની ગણતરી છે. સ્વચ્છંદે કે અજ્ઞાની ગુરુની આજ્ઞાએ કરેલું મોક્ષવરમાં કામ લાગતું નથી. જીર્ણાણમ કુળંતાણમ સવપી મોક્ષ કારણમ સુંદરપી સ્વબુદ્ધિએ સર્વભવ નિબંધનમ. બહુ સારું લાગતું હોય, લોકોએ વખાણે, સુંદર લાગ્યું, પણ સ્વબુદ્ધિ છે ને, સ્વચ્છંદ છે, એટલે આ ભવ બંધનનું કારણ છે. અને જીનેશ્વર ભગવાનની નાનામાં નાની આજ્ઞા, કોઈ આજ્ઞા નાની મોટી છે જ નહીં, બધી મહત જ છે. જીર્ણનામ પુણંતાણમ સવ અપી મોક્ષ કારણમ. જ્ઞાનનું એક વચન એક આજ્ઞાનું આરાધન એ મોક્ષ લઈ જાય. જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું એ જ કલ્યાણ છે. પ્રભુના ચરણ પાસે ધરવું શું?
બધું શોધતા જડી આવ્યું કે વર્તુ ચરણાધીન, એની આજ્ઞામાં રહો તો એ રાજી થશે. જે હેતુ એણે બોધ આપ્યો છે એ હેતુને હું આત્મસાત કરું ને એ પ્રમાણે વર્તુ ચરણાધીન. એટલે હવે નક્કી કરે છે અને પછી શું કરે છે? આ દે આદિ આજથી વર્તો પ્રભુઆધીન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન. 126મી ગાથા. અહીં કૃપાલદેવ કહે છે તે પ્રભુનો દિન. મહાવીર સામે યાદ આવે છે. એટલે આપણે તો આ કડી આવે એટલે આપ પ્રભુનો દિન. કૃપાલદેવ જેવો બ્રહ્મચારીજીની જેમ જ્યાં જૈનેશ્વર ભગવાનની વાત આવે, જ્યાં તીર્થંકરની વાત આવે, જ્યાં શરૂઆતમાં પરમાત્માની વાત આવે ત્યાં કૃપાલદેવને મૂકી દે. પ્રજ્ઞાબોધની કડીએ કડીએ બ્રહ્મચારીજીએ ભગવાનની જગ્યાએ કૃપાલદેવને ગાયા છે. જેમ રામચરિત માનસમાં રામ કડીએ કડીએ તુલસીદાસજીએ ગયા અને મહાત્મા વ્યાસે વિષ્ણુ પુરાણમાં જેમ વિષ્ણુને ગાયા કડીએ કડીએ, એમ પ્રજ્ઞાબોધની કડીએ કડીએ બ્રહ્મચારીજીએ કૃપાલદેવને ગાયા. એટલે શું કરવાનું? દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન. હવે એટલે કૃપાલદેવ પ્રભુનો દિન, એમ રાજ પ્રભુનો દિન. દાસ દાસ હું દાસ છું રાજ પ્રભુનો દિન. આ દે આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે, ગાડી લાડી વાડી ચેત અચેત પરિગ્રહ બધા, આજથી કરીને હું સદગુરુ પ્રભુને આધીન વર્તો, હું તે પ્રભુનો દાસ છું દિન દાસ છું. કૃપાલદેવ આત્મસિદ્ધિ લખે છે ત્યારે ઉપયોગમાં કંઈ ભૂલ નથી થતી, મહાવીર સ્વામી યાદ આવે છે. એટલે એ તો એમ જ લખે ને તે પ્રભુનો દિન. પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ બોલે, બ્રહ્મચારીજી બોલે, સૌભાગભાઈ અંબાલાલભાઈ બોલે ત્યારે આપ પ્રભુનો દિન. કૃપાલદેવ ખડા થાય. પ્રભુજી તો લખીને આપે છે કે હું આત્મસિદ્ધિની ગાથાઓ કરું છું બોધબીજ પ્રાપ્તિ કથાની, અને આપ મારા હૃદયમાં ખડા થાવ છો. એટલે આપ પ્રભુનો દિન, રાજ પ્રભુનો દિન. એમ ક્યારથી અને કેવી રીતે ચરણાધીન વર્તવું? તો કે આજથી શરૂ કરીને હંમેશને માટે. તો સચ્છન ન થઈ જાય તેની જગ્યાએ આપ મૂકી દો. બ્રહ્મચારી કહે છે ભાવ ઉલ્લસે એ રીતે ભક્તિ કરવાની છૂટ છે. ક્યારથી અને કેવી રીતે ચરણાધીન વર્તવું? તો કે આજથી શરૂ કરીને હંમેશને માટે. આવે સમજ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી પ્રભાત. મન વચન અને કાયા ઇન્દ્રિયો ધન વગેરે જે કંઈ મારું મનાય છે, ચેત અચેત બધું, તે સર્વ સદગુરુને આધીન એટલે સદગુરુને અર્પણ કર્યા. તેથી હવે સર્વથા તેમની આજ્ઞા ઈચ્છા વિચારી દાસ ભાવે વર્તવું. હવે મન તન ધન બધું સદગુરુને સોંપ્યું. હવે એના માલિક થયા. હવે મન પણ વાપરવું હોય, પ્રવર્તવું હોય, એ આજ્ઞા લેવી પડે. શ્વાસોશ્વાસ સિવાય સદગુરુની આજ્ઞા સિવાય કંઈ ચાલે નહીં શિષ્ય. વળી સદગુરુ પ્રત્યે અત્યંત દીન ભાવે કહે છે કે આપના તો અનેક દાસ હશે, તે બધાથી હું નીચો, હું દીન છું. દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દીન. તમારે તો ઘણા બધા દાસ છે, હું સૌથી હલકો દાસ. દાસના દાસનો દાસ છું. માને ભૂંડું કર્યું છે. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. નમ્રતા દીનતા આવે તો કલ્યાણ છે. શિષ્યનું મન નમ્ર બની ગયું. હવે સમજ્યો ને બધું? આત્માના 6 પદ ધીરે 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 કરતાં બધા સમજાઈ ગયા. એટલે હવે અહોભાવ આવે છે. હું આવો હતો. નમ્રતા દીનતા આવે તો કલ્યાણ છે. શિષ્યનું મન નમ્ર બની ગયું છે, તેથી આવા શબ્દો નીકળ્યા છે. નરમ વસ્તુ હોય તે મેળ મળે, કઠણ વસ્તુ હોય તે તડ પડે, તિરાડ પડે. પછી હલકે વે ચાલે છે નીકસે, બુડે જે શિર ભાર. હવે એનો ઉપકાર વેદાય છે. પ્રભુ બિન કોણ ઉતારે પાર. હું જ્ઞાની છું, મને જ્ઞાન થયું છે એમ વિચારે ત્યાં અભિમાન આવે, પરંતુ કંઈ જાણતો નથી. જ્ઞાની જાણે છે તેમણે કહ્યું તે મારે કરવું છે. હું તો તેમનો દાસ છું એમ વિચારે ત્યારે આત્મગુણ પ્રગટે. ગૌતમ બુદ્ધે કહ્યું છે. આ ઇન્દ્રપુત્રી ગૌતમ નહીં, ગૌતમ ગંધર નહીં, ગૌતમ બુદ્ધ, કે જ્યાં સુધી જીવને અધ્યાત્મમાં 50% જેટલું આગળ વધાય ત્યારે હું ઘણું જાણું છું એમ લાગે. પછી 51%થી ઉપર જાય, 51, 52, 53, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું પછી એને ખબર પડે કે હું જાણતો નથી કાંઈ. પણ જ્યારે 20 દુઆ કરતાં કરતાં કરતાં, પ્રતિક્રમણ કરતાં 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 હું આમ નથી, આજ્ઞામાં નથી એમ લાગે પછી કે હું શું છું? હું મધ્યમ અધિકોપતિ છું આખી દુનિયામાં. ત્યારે બધા સાધન કામ આવે. પછી ત્યારે પ્રતિક્રમણ પૂરું ખરેખરું થાય પછી, અને ગુના પ્રતિક્રમે એટલે જીવ ચોખ્ખો થાય, નિર્મળ થાય અને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે. એટલે હું તેમનો દાસ છું એમ વિચારે ત્યારે જ આત્મગુણ પ્રગટે. અહંકાર છે તે આત્માને કચડી નાખનારો છે.
સદગુરુના બોધથી આટલી સમજણ પડી અને અપૂર્વ ભાન આવ્યું. અનાદિકાલથી આજ સુધીમાં જે ભાન નહોતું આવ્યું. બીજી બધી વિદ્યા તો બહુ શીખ્યો હતો, 72 કળા. આ કળા હાંસલ નહોતી થઈ એટલે છૂટ્યો નહોતો. સા વિદ્યા યા વિમુક્તિ હવે ખબર પડી, અપૂર્વ ભાન આવ્યું. તેથી હવે સદગુરુની ભક્તિ એ જ પોતાનું કર્તવ્ય છે એ શિષ્યને સમજાયું. નહીં તો પહેલાં ક્રિયાજળ થઈ જતો હતો, શુષ્જ્ઞાની થઈ જતો હતો. હવે ખબર પડી કે વર્તું ચરણાધીન, દાસ દાસ હું દાસ છું. આ ભાવે યથાર્થ ભક્તિ તથા વિનય નમ્રતા ગુણ પ્રગટવો જોઈએ. અને વિનય ગુણ પ્રગટે પછી જ સંકિત થાય. ઉત્તરાધન સૂત્રનું પહેલું અધ્યયન છે વિનય ગુણ. મન વચન કાયા સદગુરુ આજ્ઞાએ પ્રવર્તાવવા એટલે કે તેમને રૂચે તેવા ભાવ કરવા, તેમની આજ્ઞા વિચારી વચન બોલવા અને આજ્ઞાએ કાયાને પણ પ્રવર્તાવી. એટલે તન સે મન સે ધન સે સબસે, એટલે મન વચન કાયાના યોગ ગુરુજીને સોંપી દીધા. એટલે એની આજ્ઞા પ્રમાણે વર્તાવાના, એની આજ્ઞા પ્રમાણે વિચાર કરવાનો, એની આજ્ઞા પ્રમાણે કાયા પ્રવર્તવાની, ક્રિયા કરવાની અને એને આજ્ઞા પ્રમાણે બોલવાનું. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે શું બોલવાનું? જ્ઞાનીના ગુણગાન કર્યા કરવાના. આ જ રસ્તો છે. નોકર હોય તેને શેઠ કહે તેમ જ કરવું પડે. દાસની ફરજ તો નોકરથી પણ વધારે છે. નોકર તો પગાર મળે ત્યાં સુધી આજ્ઞામાં રહે. દાસ તો જીવન પર્યંત આજ્ઞામાં વર્તે. કેમ? એ માલિક છે ગુરુજી એના. સદગુરુને નાના મોટાનો કંઈ ભેદ નથી. જે તેમને આધીન થયો તેને તેઓ જરૂર તારે છે. પડ્યા રહેવું પડે દાસ તરીકે, ગુલામ થઈને. મુનદાસ ગુલામ છે તુમ જાયો. નોકર તો પગારનો ધણી, પતી ગઈ નોકરી એટલે પછી મુક્ત. અહીંયા દાસ તો આ જીવન પર્યંત. એટલે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. પડ્યા રહો દરબાર મેં, ધક્કા ધની કા ખાઓ, એક દિન ऐसा आएगा आप ही ધની બની જાઓ. જેમ કે એન્જિનને ભારખાનું જોડે કે સલૂન જોડે, બંનેને સરખી રીતે જ ખેંચી જાય છે. તેવી રીતે સત્પુરુષને સર્વજીવ પ્રત્યે સમાન દ્રષ્ટિ છે. એટલે પ્રભુ કહેતા આંકડો ભરાવી દો એન્જિનમાં. 24 ડબ્બાની ટ્રેન છે, બધી બોગી, આંકડો ભરાવી દીધો તો એન્જિન જાય ત્યાં જાય, પાટે પાટે, ચીલે ચીલે. તેમને આધીન વર્તે તો જરૂર તારે. પોતાનું સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે સદગુરુએ જેમ છે તેમ જાણ્યું અને અનુભવ્યું છે અને પછી બોધ્યું છે. માટે તે પ્રાપ્ત કરવા સદગુરુને આધીન વર્તવું પડે. કેવી રીતે? એરંડિયું પીને નહીં, તેલિયું મોઢું નહીં, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિતે. કપટ રહિત થઈ આત્મ અર્પણ રે, આનંદ ગણપત રે. મન ભગવાનના ચરણમાં લીન રહ્યું તો બધું અર્પણ થઈ ગયું અને એ જ અખંડ ભક્તિ છે. આ શું મન? મલિન મન વહી ગયું, સરળતાથી અર્પણ ભાવ આવ્યો. દાસ દાસ હું દાસ છું. આ શું મન? આ ફૂલ ધરવાનું છે. ધ્યાન ધૂપ, મન પુષ્પ, પંચેન્દ્રિય હુતાશન, ક્ષમા જાપ, સંતોષ પૂજા, પૂજો દેવો નિરંજન. આ રીતે પૂજા કરવાની છે ગુરુદેવની. 127મી કડી. ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકારમાં. 6 સ્થાનક આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષનો ઉપાય છે. આ 6 સ્થાનક સમજાવી મને તમે હું પોતે ભિન્ન છું, અલગ છું, સ્વતંત્ર છું એ બતાવ્યું. જેમ કે જ્ઞાન થકી તરવારવત એ ઉપકારમાં. 6 સ્થાનક સમજાવીને હે સદગુરુદેવ, આપે દેહ આદિથી આત્માને જેમ જ્ઞાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદું બતાવ્યું. દૂધ પાણી અલગ થઈ ગયા પ્રયોગ કર્યો એટલે. કયો પ્રયોગ? ગુરુની આજ્ઞા માનવાની. આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો મારા ઉપર. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 સ્થાનક સમજાવીને શિષ્યની બધી શંકાઓ દૂર કરી. એટલે આત્મા છે એમ થયું એટલે આધ્યાત્મનો માર્ગ મોકળો થયો. પછી હજી આત્મા છે એ જ નથી થયું એટલે ધર્મ ક્યાં, મોક્ષ માર્ગ ક્યાં? આત્મા જેમ છે તેમ સ્પષ્ટ દેહ આદિથી ભિન્ન બતાવ્યું. જ્ઞાનમાંથી તલવાર બહાર કાઢીને બતાવે તેમ દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરાવ્યો. દૂરથી પહેલાં એ જ્ઞાનને તલવાર એક જ લાગતા હતા. ગુરુજીએ તલવાર કાઢી જ્ઞાનમાંથી અલગ બતાવ્યા. એવી રીતે દેહ ને આત્મા બે અલગ વસ્તુ છે. પહેલાં આત્મા દેહરૂપ જ જણાતો હતો,
હવે દેહ ને આત્મા અલગ છે એ સમજાણું એને. જેમ દેહને વસ્ત્રને સંબંધ છે એમ આત્માને દેહને સંબંધ છે. જેમ વસ્ત્ર દેહથી જુદા છે એમ દેહ આત્માથી જુદો છે. એટલે હું દેહાદી સ્વરૂપ નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું એમ થયું શિષ્યને. એટલે અહોભાવ આવ્યો. સંસારમાં બધે સ્વાર્થની વાત છે, ખરી આત્મહિતની વાત મળવી બહુ દુર્લભ છે. સદગુરુએ નિષ્પૃહ ભાવે આત્મા જેમ છે તેમ કંઈ બતાવ્યું અને જન્મ જરા મરણના દુઃખોનો નાશ કરનારો આત્મામાં સ્થિર થવાનો માર્ગ પણ કંઈ બતાવ્યો. એટલે આ દુઃખનો આત્યંતિક નાશ થાય. પુણ્યના ઉદયમાં વ્યવહારિક દુઃખ જાય, પાપ જાય, અહીંયા આત્યંતિક નાશ થાય છે. હવે એ રીતે આત્માનો નિશ્ચય કરાવ્યો એ તમને કેટલો મહાન ઉપકાર છે. આત્માનો અનુભવ થતાં દેહને આત્મા જુદા જણાયા. જેમ મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ હું આત્મા છું એમ જણાતા હવે દેહ ભિન્ન લાગે છે. દેહમાં જ પણ નારિયેળનો ગોળો નારિયેળથી જુદો અંદર ખખડે છે. હવે દેહમાં છે છતાં દેહથી અલગ અલગ હવે એમ સમજાય છે. હું આત્મા છું એમ જણાતા દેહ ભિન્ન લાગે. સદગુરુએ 6 સ્થાનક સમજાવીને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરાવ્યો એ તમને ઉપકાર માપી ન શકાય તેવો માન છે. આ ઉપકારનો બદલો કેવી રીતે અપાય એમ છે જ નહીં. એટલે હવે વર્તું ચરણાધીન, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. હવે ઉપસહાર 128મી કડી અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.